કરીએ તો સાવલી તાલુકાના ગોઠડા ગામ ખાતે ધોરણ 10 અને 12 માં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન કાર્યક્રમનું આયોજન કરાયું। સાવલીના ગોઠડા ખાતે તાજેતરમાં ધોરણ 10 અને 12 માં ઉત્તીર્ણ થયેલા 45 થી વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન કાર્યક્રમ માટેનું આયોજન કરાયું। સાવલી પાસેના ગોઠડા ગામે શહીદ પીર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ધોરણ 10 તથા 12ની વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને આગળના ભવિષ્ય અને ભણતરમાં કયા વિભાગમાં એડમિશન લેવું જોઈએ માર્ગદર્શન આપવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ટ્રોફી, બેગ અને સ્મૃતિચિહ્ન જેવા પુરસ્કાર આપીને મુખ્ય મહેમાન સામાજિક કાર્યકર ફારૂકભાઈ દાહોદવાળાએ વિદ્યાર્થીઓને આશીર્વાદ સાથે કેરિયર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે ગોઠડા ગામના સામાજિક અગ્રણીઓ, ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગોઠડા તાલુકો સાવલી ખાતે શહીદની સંસ્થાન તરફથી, ઇસ્તિયા કમિટી તરફથી, વિફાઈ કમિટી તરફથી, મોહસીન આઝમ તરફથી અને શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરફથી 2024માં ઉત્તીર્ણ થયેલ એસએસસી તેમજ એચએસસીમાં પાસ થયેલા વિદ્યાર્થીઓનું સત્કાર સમારંભ રાખવામાં આવ્યું। આ સત્કાર સમારંભમાં અતિથિ તરીકે એક સામાજિક કાર્યકર એવા ફારૂકભાઈ દાહોદવાળા, તમામ પાસ થયેલા વિદ્યાર્થીઓ તેમજ તેઓના માતા પિતા મસ્જિદના કમ્પાઉન્ડમાં હાજર રહ્યા અને ખૂબ સરસ રીતે બાળકોનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું અને આગળ એમની લાઈફ કઈ રીતે આગળ વધારવી એ માટે માર્ગદર્શન આપ્યું અને આ રીતે આ પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવેલો છે।